પપ્પા એમ કહી અને તરત રામદેવ કહે છે કે હરે નેતલ રાણી, આજે આ ધરતી પર મારું આયખું પૂરું થયું. અરે પોતાના પારકા વિશ્વાસ ના કરે ને તો પણ ચાલે છે, પણ આજે પોતાના થઈ અને મારે અભાગની થઈ ના જતી મારે પડચાની વાત કરી છે. એટલા માટે કહું છું કે હવે મારે સધામ જવાની તૈયારી કરો. ધરતી પર જે કામ હતા તે પૂરા થયા છે. એમ કરતો કરતો રામદેવ તો થી ચાલા જાય છે. હવે અહીંયાથી સમાધિ તરફ રામદેવ ચાલે છે. નેતલબા ઉભો ઉભો, એક ઓકે શ્રાવણ ને એક ઓકે ભાદરવો વરસી રહે છે. હવે બહેનોને મારી ખાસ વિનંતી, કોઈએ ચંપલ પહેરવા નહીં અને માથે ઓઢી લેવું, કારણ કે મારો 12 બીજનો ધણી અરે નુગરનું જાગતું બિરાણું આજે સદામ એટલે કે સમાધિએ જઈ રહ્યો હોય, એકદમ અરે કરુણ પ્રસંગ હોય અને શાંતિ રાખજો બેનો, કોઈએ ઘરે જવાની ઉતાવળ કરતા નહીં. હવે રામદેવ આવે છે અને તેની વેદનાની વાત કરે છે. સદામ જવાની જ્યારે હું કૃષ્ણ અવતારમાં હતો ત્યારે મારા પિતાજીને મેં વચન આપેલું કે હે પિતા, જ્યારે પોકરાણ ગઢની અંદર મારી 54 વર્ષની ઉંમર પૂરી થાય ને પિતા, ત્યારે હસતા મુખે મને સમાધિએ જવાની રજા આપે એવું મારા પિતાએ મને વચન આપેલું. તો હાલ એ સમય એ વેળા સમાધિએ જવાની તિથિ હવે મારી આવી ગઈ. આ મૃત્યુ લોકની અંદર કેટલાય દેવી દેવતાઓનો સત્કાર મળ્યો છે, એમને હું નમસ્કાર કરી હું મારી સમાધિ તરફ રવાના થાઉં. હે જે મહારા પેલા રે, હે નમન ધરતી મહાત હરે રામદેવ ન રેજો હારો તમે હાર પેલા રે, હે નમન ધરતી મહાત હને રે. માર બીજા રે, હે નમન ઉગતા સૂરજ ને રે.
દેવીને હાથ જોડી લાગુ માડી તમને પહાય ત્રીજા રે હે નમઃ કુળ દેવી બ્રહ્મણી ને રે સાતમનું સપનું, આઠમનો ઉપદેશ, નૂમના નિજામ હારે રોપવા, દસમ કેરો પહેલો ઉપદેશ, સમાધિ લેવી મારે 11 મારા પિતાજી રંગમહેલમાં સૂતા છે. એમને સ્વપ્ન તો મેં આપી દીધા, પણ કદાચ એમના સ્વપ્નની વાત કદાચ મને કરે અને ના પણ કરે તો ચાલ રામદેવ, સવાર થવાની વાટ જો રામદેવ, સવાર થવાની રાહ જો. અરુણજી હાલાજી 2100 રૂપિયા આપી છે, ખૂબ ખૂબ આભાર.
અરે આજે રાતે સૂતો સૂતો મને સપનો આવ્યો છે. અરે સપનાની વાત કોને કરું આજે? લાવ આજે મારી રાણીને બોલાવી અને સપનાની વાત કરું. આજ રાજન બોલાવે સતી આવજો રે. આવો સતી રાજને દરબાર રાજન એ બોલાવે સતી આવજો રે. આજે રાજન બોલાવે રાણી આવશે રે. આવશે આપણે દરબાર સ્વામી બોલાવે સતી રાણી આવ્યા રે. અરે સ્વામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે સ્વામી મને આપણા રાજમાં બોલાવવાનું કારણ? અરે સતી આજે મને વહેલી પરોઢના સપના આવ્યા છે અને સપના પણ કેવા છે રાણી? અરે હા સ્વામી તમને કેવા સપના આવ્યા? અરે શું વાત કરું સપનાની. અરે આપણો નાનો કુંવર રામદેવ અરે સમાધિએ જાય એવા મને સપનો આવ્યો છે સતી. અરે સ્વામી તમે કેવી વાત કરો છો? આપણો દીકરો રામદેવ આવું તમે વિચાર્યું પણ કઈ રીતે? અરે સ્વામી એ તો તમને ઉંમર થઈ ને એટલે આવા બધા ભણકારા આવે. આપણો રામદેવ કોઈ દિવસ સમાધિએ તો શું પણ આવું સપનામાં ના વિચારે મારા નાથ. અરે સતી તમારી કહેવત સાચી છે પણ મને વહેલી પરોઢનું સપનું આવે ને સતી તો એ સપનું સાચું પડે છે સતી. અરે સ્વામી એ સપનું ભૂલી જાઓ અને આ થયું છે એ પણ બધું ભૂલી જાઓ. હમણાં આપણો કુંવર આવશે તમે અહીંયા એને હસતા મુખે જોવાનું રહેજો. આવું બધી ચિંતિતમાં રહેશો નહીં, એને ખબર પડી જશે. અરે સ્વામી તમને એવું હોય તો હું આપણા કુંવરને બોલાવું અને આપણા કુંવરને પૂછી લઈએ. હા સતી કે આજે માતા બોલાવે કુંવર આવજો રે. આવો કુંવર રાજને દરબાર માતા બોલાવે કુંવર આવજો રે. આજે માતાના બોલાયા કુંવર આવ્યા રે. રાજને દરબાર માતા રે બોલાવે કુંવર આવ્યા રે. બોલો માતાશ્રી રાજમહેલમાં બનાવવાનું મને કઈ કારણ? અરે મારા કુંવર સૂર્યાસ્તથી તમે ઘોડો ખેલાવા ગયા હતા, સાંજ ઢળવા આવી, તમે આવ્યા નહીં એટલે મને ને તમારા બાપુજી તમારી ચિંતા થતી હતી એટલે કુંવર તમને રાજમાં બોલાવ્યા છે. તમારા બાપુને તમારું કામ પડ્યું છે. બોલો પિતાશ્રી. અરે કુંવર આજે મધ રાતે અરે વહેલી પરોઢના મને સપનો આવ્યો. અરે સપનાની વાત કરું તો એક આંખે મારે આ શ્રાવણ વસે ને એક વખે ભાદરો. અરે એક પિતા આવો સપનો જોવે તો એની ઊંઘ વેરણ થાય મારા બાળ. અરે દીકરા કુંવર સપનાની શું વાત કરું મારા બાળ. અરે સપનામાં મારો કુંવર સમાધિએ જાય એવો મને સપનો આવ્યો રામદેવાજી. અરે પિતાશ્રી હા કુંવર કદાચ વહેલી સવારમાં જોયેલા સપના સાચા હોય છે પિતાશ્રી. અરે નહીં કુંવર, અરે તમે આવું ના બોલો મારા બાળ. તમારા સ્વપ્નની વાત
સાચી છે પિતાશ્રી. અરે કુંવર, અરે જેનો બાપ બેઠો હોય અને એનો દીકરો સમાધિએ જાય, અરે દીકરા, હવે તમારી ઉંમર થઈ છે મારા બાળ, અને બાપનો સહારો તો દીકરો હોય. અરે કુંવર, આવ તમે ના બોલો મારા બાળ, આવ તમે ના બોલો. અરે પિતાશ્રી, હા કુંવર, તમે તો એક રાજવી અવતાર છો પિતાશ્રી, અને તમે જો આવા ધર્મી બનશો ને પિતાશ્રી, તો આ પોકરણ ઘરની રાજ રૈયતનું શું થશે પિતાશ્રી? અરે પિતાશ્રી, આ બધો વિલંબ છોડો પિતાશ્રી, અને મને સમાધિએ જવાની રજા આપો પિતાશ્રી. અરે કુંવર, અરે કુંવર, તમે જીદ છોડી દો મારા બાળ, જીદ છોડી દો સમાધિએ જવાની. અરે એવો તો કયો અભાગ્યો બાપ છે. અરે કુંવર, અરે એવો તો કયો અભાગ્યો બાપ છે કે હસતા મુઠે કોઈ દીકરાને સમાધિએ જવાની અરે રજા આપે મારા બાળ. હેજી હાજ ગરુડજી હે બન્યા તા લીલુડા ઘોડ હલારે હે. વચન આપ્યા તો તમે હાથ ગરુડજી હે બન્યા તા લીલુડા ઘોડ હલારે હે. બાપુ મારા યાદ કરો હો. હજ રામ દેવ હે સમાસે રણ છોડ રાય મોરે હે. રામદેવ કહો કે રણ છોડ રાય બંને એક જ છે પિતાશ્રી. વચન આપ્યા તો તમને પિતાશ્રી. અરે હા કુંવર, પુત્રના પ્રેમમાં આટલા બધા આંધળા ના બનો પિતાશ્રી, અને યાદ કરો એ દ્વારિકાનો બોલ પિતાશ્રી, કે જ્યારે તમને પાપી પૂજારીએ ધક્કો મારીને દરિયામાં ફેંક્યા હતા, અરે હું જ તમારી વારે આવ્યો તો પિતાશ્રી, અને તમે તો મને જમણા હાથનું વચન આપ્યું હતું પિતાશ્રી, કે જ્યારે પોકરણ ગઢની અંદર મારી 54 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે ગઢ ગઢ જતી ગંગા તમે તોલો દ્રૌપદી સોડે સંખાર સદી હસતા મુખે મને સમાધિએ જવાની રજા આપશો પિતાશ્રી. એવું તમે તો મને જમણા હાથનું વચન આપી દઉં પિતાશ્રી. તમે આ બધું ભૂલી ના જાઓ પિતાશ્રી, તમે આ બધું ભૂલી ના જાઓ. અરે કુંવર, અરે કુંવર, તમારી વાત સાચી છે, પણ આજે પુત્રના પ્રેમમાં ઓધળા થયા. અરે વરસ વિષ્ણુ તો વાર ન લાગી મારા બાળ. અરે વચન તમે યાદ ના કરો. અરે એક દીકરો એક બાપનો આશરો હોય છે મારા બાળ. અરે કુંવર, એવા વચન તમે યાદ ના કરો કે ગઢ ગઢ જતી સતી ગંગા અને દ્રૌપદી સજા શણગાર હસતા મુખે તમને સમાધિએ જવા દઉં એવી રજા એક બાપ તમને ન આપે મારા બાપ. અરે પિતાશ્રી, હા કુંવર, મેં તમને આપેલા બધા વચનો પૂરા કર્યા પિતાશ્રી. હવે મને હસતા મુખે આ બધો પુત્રનો વિલોપ છોડી હવે મને રજા આપો પિતાશ્રી.
હવે મને રજા આપો. અરે કુંવર કોઈ ભૂલ થઈ હોય તો આ તારા પિતાને માફી માંગે છે મારા બાળ. અરે કુંવર, બે હાથ જોડીને માથું નમાવું છું મારા બાળ. હજુ તું પાછો વળી જા કુંવર, આ પાછો વળી જા. સમાધિએ જવાની ઉંમર તો મારી છે દીકરા. અરે દીકરા, સમાધિએ જવાની ઉંમર તારી નથી મારા બાળ. એટલે કહું છું વાત માની જા. અરે પિતાશ્રી, હા કુંવર, તમે બધું દ્વારકાનો બોલ તમે ભૂલી ના જાઓ પિતાશ્રી. આજ મારી 54 વર્ષની ઉંમર પૂરી થઈ પિતાશ્રી. તમે જમણા હાથનું મને વચન આપ્યું છે પિતાશ્રી. તમે જમણા હાથનું મને વચન આપ્યું છે પિતાશ્રી. અરે કુંવર, તમે હઠ મૂકી દો, હઠ મૂકી દો મારા બાળ, હઠ મૂકી દો. હેજી આજ અવય અરે હંસડો રે બાપુ મારા મને રે આપો. અરે કુંવર, મહાનીશ તમારો ઉપકાર અવય હંસડો રે બાપુ મારા મને રે આપો. અરે કુંવર, અરે જીદ છોડી દો મારા બાળ. આ પિતાની વાત માનીને મારા બાળ. અરે પિતાશ્રી, હા મને હવે હસવું આપી દો પિતાશ્રી. હું તમારો ઉપકાર જન્મો જન્મ નહીં ભૂલું પિતાશ્રી. જન્મો જન્મ નહીં ભૂલ્યો. અરે કુંવર, આજે તું વચને બોધી છે તો જા. આજે એક બાપ અરે કાળજે પથ્થર મૂકી તને આજે હસતા મુઢે તને વિદાય કરે છે, એવું તને જમણા હાથનું વચન આપું છું મારા બાળ. જમણા હાથનું વચન આપું છું. અરે પિતાશ્રી, હા કુંવર, તમે તો એક પરમારથનું કામ કરો છો પિતાશ્રી. અરે પિતાશ્રી, છો આ 54 વર્ષની ઉંમરમાં જો તમારા આ રામદેવથી કઈ ભૂલ થઈ હોય ને પિતાશ્રી, તો તમારો લાડ અપાય બાળ ગણીને માફ કરજો પિતાશ્રી. અરે કુંવર, અરે ભૂલ તો અમારી થઈ છે, તને વચન બંધાઈને મારા બાળ. અરે કુંવર, બે હાથ જોડીને માફ કરજો મારા બાળ. અને તમે હસતા મોઢે સમાધિ જજો મારા બાળ. મારા પિતાજીએ મને રજા આપી દીધી. હવે મારી જનેતાની રજા હું લઈ લઉં. મારી માતાના ચરણોમાં વંદન કરી હું મારા સમાધિ તરફ રવાના થાઉં અને મારા મનની વાત હું મારી જનેતાને કરું. આજે મારી જનેતાને કરું. અરે માતા શ્રી, હા રામદેવના તમારી ચરણોમાં વંદન છે મારી માં. અરે મારા કુંવર, તને પણ પ્રણામ છે. ઉઠ ઊભો થા, બોલ તારે શું કહેવું છે? અરે માતાશ્રી, કદાચ તમને પિતાશ્રીએ આ વાતની જાણ નહીં કરી હોય માતાશ્રી, પણ હું તમને અંધારામાં નથી રાખવા માંગતો મારી માં. હું આજ તમને એ વાતની જાણ કરું છું મારી માં. હું તમને એ વાતની જાણ કરું છું કે હે માં, જ્યારે પિતાશ્રી દ્વારિકા આવ્યા હતા ત્યારે એમને મને વચન આપેલું કે જ્યારે મારી પોકરણ ગઢની અંદર 54 વર્ષની ઉંમર થાય ને તો મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપે મારી માં. હે માં, તો આજ મારા પિતાજીએ મને રજા આપી મારી માં. હે મારી માં, આજે તું પણ મને રજા આપ મારી માં. મને સમાધિએ જવાની રજા આપ મારી માં. મને સમાધિએ જવાની રજા આપ મારી માં. એ મારા કુંવર,
તું કેવી વાત કરે છે મારા લાલ? તું ગાંડો થઈ જાય કે શું મારા લાલ? દીકરા, સમાધિ તારી ના હોય મારા બાળ. સમાધિ તો અમારા જેવા કહેડા માણસને હોય બેટા. આવી જીત છોડી દે મારા લાલ. સમાધિ જોવાનું સપનું તું રવા દે મારા લાલ. એક સપનું સમજીને તું ભૂલી જા મારા કુંવર. સમાધિ તારી ના હોય મારા લાલ. સમાધિ તો અમારા જેવા કહેડા માણસને હોય બેટા. અરે મારી માં, અલખના વાયગને વધાય મારી માં. મારે સમાધિએ જવાની તિથિ હવે આવી ગઈ છે મારી માં. મને રજા આપ મારી માં, મને રજા આપ. હે મારા કુંવર, કોણ એવી અભાગણી માં હોય મારા લાલ કે કોઈનો દીકરો સમાધિએ જતો હોય અને એને ફળ દઈને રજા આપે મારા લાલ? અરે મારા કુંવર, તારા પિતાજીએ તો ભલે તને રજા આપી મારા બાળ, પણ તારી માં આ મિનળ દે તને કદાપી સમાધિએ જવાની રજા તો ક્યારે નહીં આપે મારા લાલ. ભૂલી જા સમાધિએ જવાનું સપનું, ભૂલી જા મારા લાલ. આ તારી માં તારો ખોળો પાથરીને વિંદવે છે મારા લાલ. ભૂલી જા સપનું. અરે મારી માં, હું મજબૂર છું મારી માં. મારે સમાધિએ જવાની તિથિ હવે આવી છે મારી માં, હવે આવી છે મારી માં. તો તું પણ આ બધો વિલાપ છોડી દે મારી માં. પુત્રના પ્રેમમાં આટલી બધી આંધળી ના બને મારી માં. હવે મને સમાધિએ જવાની રજા આપ મારી માં, મને સમાધિએ જવાની રજા આપ મારી માં. જે મુખે થી કહું તને મારી માં માં તારા તો ના આવે કદી કોઈ. ખરે જન્મો જન્મની તું તો મારી માં વડી. અરે જન્મો જન્મ નો તો તારો બા. અરે મારા લાલ, અરે જો મારો જન્મ જન્મ નો તું બાળ હોય ને મારો કુંવર, તો તારી માની વાત માની જા. અરે સમાધિએ જવાનું રવા દે મારા બાળ. એ મારા પારણીએ પડી હડતાલ મારા રામૈયા. નાનો રે હે હતો ને હે તારા થોડા ગુણ. જગમોહ આવે ના કોઈ તારું તો રે હતો ને તારા થોડા ગુણ. અરે તું નાનો હતો ને મારા ખોળા ખુદ તો મારા લાલ. આજ જન્મો એ જન્મને તું તો મારી મહાવલડી. અરે મારા લાલ, જો તું જન્મની તારી માં ગણતો હોય ને તો સમાધિએ જવાનું માની મારા લાલ. જન્મ ન હું તો તારો બહાર જન્મની તું તો મારી મહાવલડી. એ કટોરો મારી મને જલદી આપો. મહાન તમારો ઉપકાર. એ કટોરો મારી મને જલદી આપો. એ મારા પારણીએ પડી હડતાલ કુંવર રામૈયા. ઘણો જીવો મારા લાડકવાયા તમે જાજુ જીવો.
આવ્યો મારા રામૈયા. અરે મારી માં મને રજા એ તમે સુખેથી જાઓ મારા કેલૈયા. એ તમે જુગ જુગ જીવો મારા રામૈયા. તમે જુગ જીવો. અરે મારા લાલ, હું તને ખોળો પાથરીને તને બી હું છું મારા લાલ. રોકાઈ જા મારા બાળ. આ રણુજા નગરી અને આ પોખરણગઢ તારા વિના સુનું સુનું થઈ જશે મારા લાલ. મારી માં હું અલગના વાયકને વધાય મારી માં. હું મારા પિતાજીના વચને બંધાયેલો છું મારા લાલ. તારા પિતાજીના વચને ભલે તું બંધાયો પણ તારી માતા મિનડ દે. તને કગરે છે મારા લાલ. માની જા મારા બાળ. અરે મારી માં તું મને કટરો આપી દે મારી માં, જેથી હું મારા સમાધિ તરફ આગળ વધુ મારી માં. તારો લાડકો આવ્યો બાળ તારા જોડે આજે કઈ માગી છે મારી માં. તારા દીકરાનું કેવું તું નહીં આજ સાંભળે મારી માં. તું આજે નહીં સાંભળે મારી માં. કે આજે અમારા કાંટોરો મિલણ દે કુંવરને સોંપે. સુખેથી સીધા વો સીધા અમારા કટોળો મિલણ દે કુંવરને સોંપે. અરે મારી માં તમારો ઉપકાર હું જન્મો છું મારી માં. અરે મારી માં જો હા રામદેવની ભૂલે ચૂકે કંઈક 54 વર્ષની ઉંમરમાં ભૂલ થઈ હોય તો બાળક તારો લાડો ગાયો બાળ ગણીને મને માફ કરી દેજો મારી માં. મને માફ કરી દેજો મારી માં. મને માફ કરી દેજો. રડતા તો રડતા પણ મારી માએ મને રજા આપી દીધી. હવે મારા મોટા ભાઈને સમજાવ. મારા મોટા ભાઈ જોડે વીર ગેડીઓ લઈ હું મારી સમાધિ તરફ રવાના થાઉં. હું મારી સમાધિ તરફ રવાના થાઉં. હેજી હાજ નાનો ભાઈ કહે ને મોટા ભાઈ સાંભળો રે. મારા દલડાની તમને વાહ રામ દેવ હે કહે ને મોટા ભાઈ સાંભળો રે. હતા ને ઘોડીલા ખેલ હતા હારે હે. જગમોહન
મોહ મળે ના તારા જેવી જોડ નાના રે હતા ને છોડી લાગે હતા રે આજ મોટા રે એ બનીને સોગટો રહમતા રે મળે ના તારા જેવી જો મોટા રે હે થઈને સોગટો રહમતા રે નાના હારે હે હતા ને ઘેરા રહમતા રે મળે ના તારા જેવી જોડ નાના હારે એ હતા ને હે ગેડી દડો રહમતા હારે હે જી તમે સેવાઓ હે કરજો રે હે મહાતા પિતા રે હે સોગહન આલુ મારી કોઈ રે હાજ મને રે હે ભૂલવજો હો મહારા વીર હલા રે અરે મારા ભાઈ જો આવે કોઈને મારી યાદ તો કહેજો મારા ભાઈ કે રામદેવ તો એક ભાગ્ય અવતાર છે મારા ભાઈ જેના ભાગ્યમયના માતા પિતાની સેવાઓ નથી મારા ભાઈ જેના ભાગ્યમયના માતા પિતાની સેવાઓ નથી અરે મારા ભાઈ તમને આજ મારી સોગન આલું મારા ભાઈ તમે સેવાઓ કરજો મારા ભાઈ તમે સેવાઓ કરજો માતા પિતાની મારા ભાઈ સેવાઓ કરજો અરે મારા ભાઈ આજે તમારો નાનો ભાઈ તમારી પાસે કઈ માગી છે મારા ભાઈ તમારા નાનો ભાઈ ના ઉપર આટલો ઉપકાર કરજો મારા ભાઈ આટલો ઉપકાર કરજો મારા ભાઈ આટલો ઉપકાર કરજો હે જે આજ વીર રે ઘડીઓ રે મોટા ભાઈ ચલા દે આપો મારે જાવું દેવા લોકમાં વીરાયા વીર રે ઘડીઓ રે મોટા ભાઈ મને રે આપો અરે મારા ભાઈ છો તારા નાના ભાઈ થી ભૂલે ચૂકે કઈક ભૂલ નહીં હોય ને મારા ભાઈ તો મને માફ કરજે મારા ભાઈ મને માફ કરજે મારા ભાઈ મને માફ કરજે મારા ભાઈ જોડે વીર ગેડ્યું તો મેં લીધો હવે મારી બેન ને રજાઓ લઈ લઉં મારી બેન ને સમજાવ હું મારી સમાધિ તરફ રવાના થાઉં હું મારી સમાધિ તરફ રવાના થાઉં હે જી આજ જન્મો હે જન્મની તું તો મારી બેન હડી રે જન્મો હો જન્મ ન હો તો તારો બા જન્મો એ જન્મની તું તો મારી બેન હડી રે
ત્યારે રક્ષા બંધન આવે ત્યારે વીરો હો બહરે રે હતી તને રાખડીઓની બહુઆ રક્ષા બંધન આવે ત્યારે વીરો હો બહરે રે આજ જન્મ રે જન્મનો તું તો મારો વીર હલો રે અરે મારા વીર તેરી આજ રક્ષા રે એ બંધન ના દિવસો આવશે રે કોને બાંધવાની જાઉં રક્ષા રે બંધનના દિવસો આવશે રે મેરી તારા મંગળ હે પ્યારે તારા ભાઈ વિના રે વરતા અરે મારા વીર મારા મોમેરાની ખોટું ખોટું પૂરી કરશે મારા વીર આદિ જવતલની જવતલ વિના બેલી તારા પેરા રે વરતા તેજી યાદ મોમેરાની ખોટું વીરા મારી કોણ રે પૂરશે અરે મારા વીરા તેજી યાદ મોમેરાની હોશ વીરા માર કોણ રે પૂરશે તેજી યાદ દેરાણી જેઠાણી મેળલા મુજન બોલશે નાયા તારે મોમેરાના તો એવી આવા રે મેળા રે વીરા સીધા રે અરે રે અરે રે ખેતર હોય તો અમે ખેડીએ અરે રે ઓલા ડુંગરાય ખેડા ના જાય અરે રે કાગળ હોય તો અમે વાંચીએ ઓલા કરમ વાંચના જાય અને ભાઈ ભાઈ જાય ભવારીએ હરે જના બાળા પણ માવતર મને ના ચારે દિશાના વાયરા વાય હેરી યાદ મોમેરા ની ખોટું વીરા મારી ગુણા રે પૂરશે ભાઈ મારી બેન તું છાની હે મારી બેન અરે મારી બેન છરે આપણા પિતાજી દ્વારિકા આવ્યા મારી બેન ત્યારે મેં એમને વચન આપેલું મારી બેન અરે મારી બેન જ્યારે 54 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે મને સમાધિએ સીધાવાની મારા પિતાજીએ મને વચન આપેલું છે મારી બેન હું સમય વચન અને તિથિની સામે મજબૂર છું મારી બેન અરે મારી બેન પણ જતા જતા હા તારો ભાઈ તને વચન આપે છે મારી બેન અરે મારી બેન
જો મારી સમાધિનો બોજ વેદ નહીં ખોલે ને મારી બેન, તારો ભાઈ તને વચન આપે છે મારી બેન કે હું તુરા કુલની પેઢીએ પેઢીએ પીર બનીને અવતાર ધારણ કરીશ મારી બેન. અરે મારા વીરા, મારી બેન, અરે મારી બેન, બધાએ મને રજા આપી દીધી મારી બેન. અરે મારી બેન, હવે તું પણ મને રજા આપ મારી બેન. હવે તું પણ મને રજા આપ. અરે મારા વીરા, તમને રજા હું કેમ આપું મારા વીરા? કે ના સમજણમાં જ મા બાપુજીએ મારા લગ્ન કરાવી દીધા. 20 વર્ષ પટિયારોના રાજમાં, વેરીઓના રાજમાં મેં દુઃખ વેઠ્યું છે. દુઃખ વેઠતી વેઠતી 20 વર્ષના વાળા વીતે મને સમાચાર આવ્યા છે કે ભાઈ મારા પીરિયામાં પીર કોઈ પ્રગટ્યું છે જેનાથી મરદા સજીવન થાય છે. તમારા ભાઈ વિષાણ થયા અને મારે આવવાની વેળા થઈ. મારી સાસુ નણંદ મારા સસરા સામે ઉપરવટ થઈ અને મેં પિયરિયાનો માર્ગ ચાલ્યો મારા વીરા કે મારા પીર પિયરિયામાં પીર પ્રગટ્યા છે. હવે મારે દુઃખનો દાડો નહીં આવે. અને અહીંયા આવતા જ તમે સમાધિએ જવાની વાત કરો છો મારા વીરા, તો આ નોંધારાનો આધાર કોણ થશે મારા વીરા? અરે મારી બેન, અરે મારી બેન, હવે દેવલોકનો સમય જવાનો મારે આવી ગયો છે મારી બેન. મને રજા આપ મારી બેન, મને રજા આપ મારી બેન, મને રજા આપ. હેજી આજ રજાયો એ આલુ રે મારી જાયા વીર હલા રે. હેજી આજ સુખેથી હે સીતાવો વીર મારા સમાધિએ. રડતા તો રડતા મારી બેન, મારો વીરો, મારી માં અને મારા પિતાજીની રજા મેં લઈ લીધી. તો હવે આ જગતમાં મારા નીચિયા ધર્મની લાજ રાખે છે. મારા 12 બીજના પાઠ પૂરે અને ચોમાને જાગરણ કરે એવું આ પૃથ્વી ઉપર એક જ એવો મારો ભગત ભાટી હરજી એને મારા ધર્મના નેજા સાપી હું સમાધિએ સીધા, હું મારી સમાધિએ સીધા આવું. જે આજ ધર્મના હેને જારે હરજી તમહને સોપો. રાખો તમે નીચિયા ધર્મની લાજ, ધર્મના હેને જારે હરજી તમહને સોપો. પાઠ રે પૂર જોરે બહાર બીજ ના રે. કરો તમે જો માને જાગરણ પાઠ રે પૂર જોરે બહાર બીજ ના રે. હેજી યાદ પાઠ રે પુરાવું 12 બીજ ના રે.
કરશું જમાને જાગર ગાયક સુની રે વેલા બધાર જોરે હરે હરજી તારા રામદેવના વચન ઉપર વિશ્વાસ રાખજે હરજી. ભલે પ્રભુ. હરે હરજી એક ઘીનો દીવો અને ધોળી ધજા લહેરાવજે હરજી. હા પ્રભુ. હરે હરજી આજ તારો રોમા ધણી તને વચન આપે છે હરજી. ભલે પ્રભુ. હરે હરજી વાયક સુણી હા રોમા ધણી જ્યોત સ્વરૂપે દર્શન આપવા આવશે આવશે ને આવશે હરજી. એવું હા જમણા હાથથી તમને વચન આપું છું હરજી. ભલે મારા પ્રભુ. હરે હરજી હરે હરજી તમે 12 બીજના પાઠ પુરાવજો હરજી અને જોમાને જાગરણ કરજો હરજી. જોમાને જાગરણ કરજો હરજી. હરે હરજી આજે આજે રોમા ઘણી બોલે. હરે હરજી આજ ભલે મારા પ્રભુ. હરે હરજી આજ એના મોહેરામાંથી બહાર આવેલો રણુજાથી વાજતે ગાજતે આવેલો પોતે આજ વડેલા વાળો પીર બોલે હરજી. હરે હરજી હરજી એથી જ્યારે વાયક હે આપશે ને રોમા ધણી આવશે રે. રાખ મહાન જ્યા ધર્મની લાજ વાયક હે આવશે ને રોમા ધણી આવશે રે. આ પૃથ્વી પર આવેલા મેં મારા બધા વચનો પૂરા કર્યા. હવે છેલ્લા નમન મારી કુળદેવી મારી તુરાકુળની કુળની દેવીને કરતો જાઉં અને મારી હા રાજ રૈયતને કરતો જાઉં. હા રાજ રૈયતને કરતો જાઉં. અરે મારા ભક્તો છે તમારા દુઃખ જે તમે આજે તમારા બધા તમારા એક મનમાં લઈને આવ્યો. હે હરિજી મૂકી દેજો મારા ભક્તો. તમારી દરેક અરજી મોયડામાંથી આવેલો આ વડલા વાળો પીર પૂરી કરશે. બહાર આવેલો આ તમારો વડલા વાળો પીર પૂરી કરશે. એ જી મારા છેલ્લા રે હે નમન તુરા કુની ખોડી યાર ને રે રામ ના હરે જો હારો મળ્યા હર છેલ્લા હરે હે નમન હર હાજ હરે તને રે. અરે મારા સ્વામી, મને પણ તમારા સાથે લેતા જાઓ. નહીં રાણી, અરે રાણી, આ આખા જગતને મારા પર વિશ્વાસ હતો
આખા જગતને મારા ઉપર વિશ્વાસ હતો રાણી. તમને તમે તો મારા પોતાના હતા રાણી. તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો રાણી. તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો રાણી. તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો. અરે રાણી, આ બધું નિયતિનો નિયમ છે. સમય આવે એટલે મારે દેવલોકમાં જવું પડે રાણી. દ્વારિકા નગરીમાં મારે જવું પડે રાણી. મારે જવું પડે રાણી, મારે જવું પડે. અરે મારા નાથ, તમે તો મને યુગ સાથે રહેવાનું વચન આપ્યું હતું. અરે મારા નાથ, જ્યારે તમે દ્વારકા નગરી છોડી પોકલગઢ અજમર રાજાના ત્યાં રામદેવ તરીકે અવતાર ધારણ કરવાનો હતો કર્યો, ત્યારે મને ઉમરકોટના સાઠા રાજાના ત્યાં મને નેતલદેવ તરીકે અવતાર ધારણ કરવાનું આદેશ આપ્યો. અરે મારા નાથ, જ્યારે તમે રામ અવતારમાં હતા ત્યારે મેં સીતા અવતારમાં હતી. અરે મારા નાથ, ત્યારે પણ હું દુખી. અરે મારા નાથ, કૃષ્ણ અવતારમાં તમે ત્યારે હું રાધા અવતાર ધારણ હતી, ત્યારે પણ હું દુખી. અરે મારા નાથ, આજ પોકલગઢમાં હું નેતલ રાણી તરીકે છું તોય બી દુખી. અરે મારા નાથ, આજે હું તમને વૈકુંઠ નહીં જવા દઉં મારા નાથ. નહીં રાણી. અરે રાણી, મેં આપેલા આ પૃથ્વી લોક ઉપર બધા વચનો પૂરા કર્યા અને આજે મારી 54 વર્ષની ઉંમર પૂરી થઈ રાણી. અરે રાણી, તમે તો બધું જાણો છો રાણી. અમારા નાથ, સમય આવે એટલે મારે જવું પડે રાણી. મારે જવું પડે રાણી. અરે રાણી, સમય આવશે એટલે તમે પણ વૈકુંઠમાં આવી જશો રાણી. વૈકુંઠમાં આવી જશો રાણી. હાલ મને જવાની રજા આપો રાણી. જવાની રજા આપો. ભલે મારા નાથ, તમે વૈકુંઠ જવા માટે તમને વૈકુંઠ જવા માટે હું રજા આપું છું. સુખી સીધાઓ. અરે કુંવર, અરે રોતો અરે જવતો, અરે મા બાપ ભાઈ બહેન બધા જ સાથે રજા લીધી છે મારા બા. હજુ કહું છું મારા બા, રોકાઈ જાઓ તમે. અરે રોકાઈ જાઓ પ્રભુ. નહીં પિતાશ્રી, મેં તમને આપેલા વચનો પૂરા કર્યા પિતાશ્રી. હું વચાઈને બંધાઈ ચૂક્યો છું. હું મારા વચનમાંથી કદાપી મારે ભરાય નહીં પિતાશ્રી. મારે ભરાય નહીં. અરણું જામા રામા પીરની સમાધિ ગણાય રે. ઓ પીરજી રોકી લો રામા પીર ને. ઓ ધીરે રોકી લો રામા પીર ને. આવા ડુંગર ગામે સમાધિ લેવાય રે. ઓ પીરજી વડલાવાળા સમાધિએ જાય રે. ઓ રોકીલો રામા પીર ને. ઓ ધીરે રોકીલો રામા પીર ને.
ચાલે છે ઘોડા વેગળા નેતર દેવ ચાલે છે લગામ રે ઓ નેતર દેવ ચાલે છે લગામ રે ઓ રોકીલો રામા પીર ને ઓ ધીરે રોકીલો રામા પીર ને હર હરે